હે ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 6:45 સમથિંગ એન્ડ મેં બી ઓલરેડી થઈ ગઈ છું રેડી, કેમ કે જઈ રહી છું ગ્રાઉન્ડ. ઓલરેડી ગ્રાઉન્ડ જવાનો ટાઈમ થઈ ગયો છે એન્ડ આ વ્લોગ છે મેં અત્યારે ગ્રાઉન્ડ જવાના ટાઈમે સાંજના સમયે ઓલરેડી મેં શૂટ કરી રહી છું. મોર્નિંગથી તો ઓલરેડી મેં શૂટ નથી કર્યો એન્ડ સાંજના સમયે આજે વ્લોગ શૂટ કરી રહી છું રનિંગ ટાઈમે. સો ચલો, અત્યારે તો મેં રનિંગ કરવા માટે જઈ રહી છું. સો ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે એન્ડ ડાયરેક્ટલી તમને બી મળીશ મેં ગ્રાઉન્ડ જઈને રનિંગ ટાઈમે જ. ઓલરેડી આજકાલ તો મેં ગ્રાઉન્ડ છે પ્રોપરલી ઓલરેડી મારું છે કન્ટિન્યુ થઈ રહ્યું છે, સ્કીપ તો નથી કરી રહી, બટ મંથલી પ્રોબ્લેમ બી આવી રહ્યો છે. સો હમણાં સ્કીપ થશે 4-5 દિવસ, ત્યાં સુધી તો મેં કન્ટિન્યુ કરું. ચલો એન્ડ અત્યારે ગ્રાઉન્ડ જવા માટે ચલો ફટાફટથી નીકળી જઈશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. ફાઇનલી અત્યારે મેં બી નીકળી ગઈ હતી ગ્રાઉન્ડ જવા માટે, બટ રસ્તામાં જ આવે છે શાક માર્કેટ. સો મેં બી ત્યાં આવી ગઈ સૌથી પહેલાં અત્યારે શાકભાજી વગેરે લઈ એન્ડ અત્યારે મેં પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ આ તરફ તમે જોઈ શકો છો એથ્લેટિક ગ્રાઉન્ડની અંદર મેં હમણાં લેટ જ રનિંગ કરવા આવું છું એન્ડ ગ્રાઉન્ડ બી ખાલી થવા લાગ્યું છે એન્ડ અત્યારે મેં બી મારું રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે સ્ટેપ વધારે ખોલવા માટે શું કરવું જોઈએ, શ્વાસ વધારે ચડે છે તો શું કરવું જોઈએ. સો સ્ટેપ વધારે ખુલે એમના માટે બહુ બધી એક્સરસાઇઝ આવે છે જે આ વિડીયોની અંદર મેં બી કરી છે. સો તમે જોઈ શકો છો એ ટાઈપ તમે એક્સરસાઇઝ વગેરે ડેઇલી કરી શકો છો જેમનાથી તમારા સ્ટેપ બી ખુલશે એન્ડ રનિંગ બી ઇમ્પ્રૂવ થશે એન્ડ શ્વાસ તમને બહુ વધારે ચડે છે. જોકે સ્ટેપ ખોલવામાં આ એક્સરસાઇઝ બી તમને બહુ કામ આવશે એન્ડ ત્યાર પછી આગળ બી ઘણી બધી એક્સરસાઇઝ મેં એવી કરી છે કે જેમના લીધે સ્ટેપ વધારે ખુલશે એન્ડ શ્વાસ ચડવાનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો એમના માટે તમે છે ડેઇલી સ્કીપિંગ કરો, જેમ કે દોડા કૂદો. જેટલા બી વધારે તમે દોડા કૂદી શકશો ડેઇલી છે 100 છે 150 છે તો 50-50ના સ્ટેપમાં તમે કરી શકો છો કે પહેલાં 50 દોડા કૂદી 1 મિનિટનો છે તમે રેસ્ટ કરી અને ત્યાર પછી ફરી છે તમે સ્ટાર્ટ કરો છો દોડા કૂદતા આવડતું હોય તો. સો એ મેં ડેઇલી બી કરું છું જેનાથી તમે છે ડેઇલી તમારી સ્પીડમાં બી ઇમ્પ્રૂવ થશે, શ્વાસ ચડવાનો જે પ્રોબ્લેમ છે બ્રિધિંગ પ્રોબ્લેમ એ બી જતો રહેશે. સો તમે દોડા કૂદવાની આદત રાખો એન્ડ એક્સરસાઇઝ વગેરે ડેઇલી કરો એન્ડ લોંગ વર્કઆઉટ કરવાનું તમે છે હેબિટ પાડો એન્ડ એક્સરસાઇઝ છે એબીસી એક્સરસાઇઝ વગેરે કરશો એટલે સ્ટેપ બી પ્રોપરલી ખુલશે એન્ડ પેટને વધારે બહુ જ મજબૂત બનાવવા માટે એમના માટે છે કોર વર્કઆઉટ આવે છે એ બી કરવું જોઈએ. સો જેથી કરીને તમે પહેલાં તમે જે રનિંગ સ્ટાર્ટ કર્યું હોય એન્ડ લાસ્ટમાં તમારા પગની તાકાત પૂરી થઈ જાય છે ત્યારે તમારે પેટને જે મજબૂત કર્યું હશે ને કોર વર્કઆઉટ કર્યું હશે ને તો લાસ્ટમાં રનિંગ કરવામાં તમને બહુ જ કામ આવશે. સો કોર વર્કઆઉટ કરવું બી જરૂરી છે. ખ્યાલ ના આવે તો યુટ્યુબ ઉપર સર્ચ કરજો, તમને મળી જશે કે કોર વર્કઆઉટ કઈ રીતે કરવું. સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ મેં આ રીતે કંઈક કમ્પ્લીટ કર્યું છે. લાસ્ટ મેં આ સ્ટ્રેચિંગ કરી રહી છું એન્ડ તમે બહુ બધું વર્કઆઉટ કરો તો લાસ્ટમાં સ્ટ્રેચિંગ જરૂર કરજો જેથી કરીને બોડીની અંદર કોઈ પેઇન ન થાય. એન્ડ રનિંગ બાબતથી આઈ થિંક આ બે જ કમેન્ટ્સ હતી મને યાદ છે ત્યાં સુધી. કોઈ વધારે કમેન્ટ્સ હોય મેં આન્સર ન આપી શકી હોય, મને ખ્યાલ ન હોય તો આ વ્લોગની અંદર તમે કમેન્ટ્સ કરજો, એમનો આન્સર મેં જરૂર આપીશ. એન્ડ મેં આજે મોર્નિંગથી વ્લોગ તો શૂટ નથી કર્યો બટ સાંજના સમયે મેં ગ્રાઉન્ડ રનિંગ કરવા આવી છું ત્યારે તમારી જોડે મારું વર્કઆઉટ શેર કરી રહી છું. એન્ડ હવે તો બધા લોકોને ખ્યાલ છે કે નવેમ્બરમાં 15 તારીખથી આઈ થિંક સ્ટાર્ટ થઈ શકે છે ગ્રાઉન્ડ. સો દોડની એક્ઝામ ત્યારથી સ્ટાર્ટ થશે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે દીદી એક્ઝામમાં રનિંગ પહેલાં આવશે યા લેખિત, તો રનિંગ પહેલાં આવશે. એ બી નવેમ્બરમાં સ્ટાર્ટ થવાનું છે. આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો હશે. સો હજી બી જે લોકોએ દોડવાનું સ્ટાર્ટ નથી કર્યું એ લોકો કરી દેજો. સો ફાઇનલી ટૂંક જ સમયમાં આપણી એક્ઝામ આવી જવાની છે એન્ડ જો એ લોકોએ સ્ટાર્ટ કરી દીધું છે આઈ હોપ કે લોકોનું રનિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ કમ્પ્લીટ બી થઈ જતું હશે ઘણા ટાઈમથી કરી રહ્યા હશે તો. એન્ડ આઈ હોપ કે આજનો દોસ્તો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.